ત્યારે હું કહી ગયો કે ઝીર પોતાના 15 નંબરના પાના ઉપર પાશ 15 ઉપર પાપ ફ્રાન્સવાની પુકાર વિશે લખે છે, જ્યારે કે ત્યાં સિરિયા ખાતે ખતરો પોતાનો છાયો ઢાંકી રહ્યો છે, ત્યાં તો દુનિયાના ઘણા દેશો તેનો ઉકેલ લાવવા માટે હથિયારનો ઉપયોગ કરવા ચાહે છે. મોન્સિન્યોર ઓબ્રી, કે જેમના હાથમાં અહીં રેવિન્યોનના ક્રિશ્ચિયન મઝહબની ઊંચી પદવી છે, તે બહાર દેશ સફરમાં ગયા હોય, દરેક દેવળ એગ્લીઝ પોતપોતાની જવાબદારી સમજીને આના ઉપર અમલ કરશે. Le quotidien page 9 ઉપર 9 નંબરના પાના ઉપર હોટલના બારામાં લખતા જણાવે છે કે એપ્રિલ 2012 થી એપ્રિલ 2012 થી લઈને અત્યારે 2013 સુધીમાં હોટલમાં આવજાવ 16%, 16% ઘટી ગઈ છે. અને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ 3 મહિના, ફક્ત આ 3 મહિનાઓમાં 8% 8% પડી ગઈ છે. એ પછી લે કોતિદિયન પાશ 14 નંબરના પાના ઉપર મોરિસ ટાપુના સમાચાર હેઠળ લખે છે કે નવીન રામગુલામ, મોરિસ દેશના પ્રીમિયર મિનિસ્ટર, ગયા શુક્રવાર તારીખ 30 ઓગસ્ટ 2013 30 août 2013ના પ્લેઝાન્સ ખાતે ત્યાંનું નવું એરપોર્ટ વિમાનગ્રહનું ઉદ્ઘાટન ઇનોગ્યુરેશન કર્યું હતું. જો કે 11 સપ્ટેમ્બર આવતા 11 સપ્ટેમ્બરથી તે એરપોર્ટ ઉપયોગિત બનશે. આશરે 4 મિલિયન માણસોની દર વર્ષે આ નવા એરપોર્ટ ઉપર આવ જાવ થશે, કે જેને બનાવવામાં 341 મિલિયન 341 મિલિયન યુરોનો ખર્ચ થયો છે, જેમાં ચાઇના શિનએ પૈસા અને કામ કરનાર માણસોમાં મદદરૂપ બન્યો છે, અને ફ્રાન્સ ટેકનિકના વિભાગમાં. 1968માં 1968માં મોરિસને આઝાદી મળી છે. એર મોરિશિયસ જે વિમાન આપણે જોઈએ છીએ તેનો 1967-1967માં જન્મ થયો છે. પણ તે અગાઉ પ્લેઝાન્સનું નાનું એરપોર્ટ 1940-1940ની સાલમાં દિવસ જોયો છે. તેના પછી હંમેશા સુધારો થતો રહ્યો. માડાગાસ્કરના નવીનમાં લે કોતિદિયન 5 લીટીમાં ટૂંકમાં લખે છે કે ચેમ્પિયોના d'Afrique de Kung Fu, કે જે માડાગાસ્કર ખાતે તારીખ 5 થી 8 સપ્ટેમ્બર du 5 au 8 સપ્ટેમ્બર 5 થી 8 સપ્ટેમ્બર સુધી રમવામાં આવશે, તેમાં 17 દેશો 17 pays હાજર રહેશે. પરંતુ જેકી ચાન માટે જે આગળ કહેવાય ગયું કે તે આવવાનો છે, પણ જેકી ચાન નહીં આવે. પ્રખ્યાત એક્ટર અને રિયાલિઝેટર કે જે હોંગકોંગનો વતની છે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સમાચારમાં સિરિયાના નવીનથી શરૂ કરીએ તો વ્યાજબીસર છે, કારણ કે અત્યારે દુનિયાની નજર તે તરફ છે. સિરિયાના પ્રમુખ બશર અલ અસદ, કે જે પશ્ચિમી છાપાઓને, ઓક્સિડાના છાપાઓને ઘડીકમાં પોતાનું ઇન્ટરવ્યૂ આપવા તૈયાર નથી હોતા, તે લે ફિગારો ફ્રાન્સના અખબારને પોતાને મુલાકાત આપીને જાહેર કર્યું હતું કે અરબ મધ્યપ્રદેશ બંદૂક ફોડવાનું જે ગંધક આવે છે, તે મધ્યપ્રદેશ તે ગંધકનું પીપ છે, અને આજે આગ તેના તરફ ધસી રહી છે. Le Moyen-Orient est un baril de poudre et le feu s'en approche aujourd'hui. વધુમાં ઉમેર્યું હતું
બશર અલ અસદે કે આ પ્રદેશમાં લડાઈનો ખતરો રહે છે અને ફ્રાન્સને તે ખમવું પડશે. ફ્રાન્સના લાભથી આ વસ્તુ વિરુદ્ધમાં છે. પણ સામે ફ્રાન્સનું કહેવું છે, લે કોતિદિયન છાપે છે કે સિરિયા 21 ઓગસ્ટ 28 ઊતના શામ દમસ્કસની આસપાસમાં આવેલા કાંઠાઓ કે જ્યાં વિરોધ પક્ષના લોકો વસે છે તે તરફ રસાયણક હથિયાર આગેન્ટ ચિમિકનો ઉપયોગ કર્યો હતો કે જે સરકાર સિવાય કોઈ બીજા તરફથી ન હોઈ શકે, કારણ કે એવા કેમિકલ હથિયારો બીજા લોકો પાસે ના હોય અને વિરોધીઓ ઉપર કોણ આવું કેમિકલ વસ્તુ ફેંકે અગર સરકાર સિરિયાની સરકાર પોતે ન હોય. ઝીર અને લે કોતિદિયન બંને સિરિયાના સમાચાર પોતાની રીતે આપે છે. ઝીર પાજ 53 ઉપર 53 નંબરના પાના ઉપર કહે છે કે ફ્રાન્સનું કહેવું છે કે તે એકલો જ આ મેદાનમાં નહીં ઉતરે અને કાલ બુધવારના પાર્લામેન્ટની અંદર ધારાસભાની અંદર આ વાત રજૂ કરવામાં આવશે, પરંતુ વોટ કરવામાં નહીં આવે, કારણ કે અંગ્રેજ દેશ અને અમેરિકા દેશની વિરુદ્ધ સિસ્ટમ ફ્રાન્સની અંદર છે, જે એક કાનૂનોનું એવી રીતે વલણ છે. સોંદાજ પ્રમાણે લગભગ 64%, 64% ફ્રેન્ચ વસ્તી પોતાનો વિરોધ દર્શાવે છે. 64% વિરોધ દર્શાવે છે કે સિરિયામાં સૈનિક હુમલો, ફૌજી હુમલો કરવામાં ન આવે, જ્યારે કે ફ્રેન્ચ સરકાર પુરાવા સહિત તેમની વસ્તીને સાબિત કરે છે કે બશર અલ અસદ આ કેમિકલ હથિયારના ઉપયોગનો જિમ્મેદાર છે. અમારી પાસે તેના પુરાવાઓ છે. યાને લે કોતિદિયન પાજ 47 ઉપર 47 નંબરના પાના ઉપર આ લખાણની સાથે કહેવાયું છે કે ફ્રાન્સના પ્રમુખ બરાક ઓબામાની પાછળ એક વાહનની પાછળ જેમ એક નાની ભાર ગાડી ચાલી રહી હોય, એક વાહનની, એક વેહિકલ, એક સાધનની પાછળ જેમ એક નાની ભાર ગાડી ચાલી રહી હોય તેવું કંઈ નથી. એટલે કે આલા રેમોર્ક de બરાક ઓબામા નથી. વધારે ખોફજનક તે છે કે ફ્રાન્સના પ્રમુખના સાથીદારોમાંથી પણ 58%, 57% તેમના ઉપર વિશ્વાસ નથી કરતા કે આવો મિલિટરી હુમલો સિરિયા ઉપર કરવામાં આવે. એ લોકોને પસંદ નથી. ભલે પછી આફ્રિકામાં માલી ખાતે ફ્રાન્સને કામયાબી મળી હતી, એવું લે કોતિદિયનનું કહેવું છે. પાજ 49 ઉપર એટલે 49 નંબરના પાના ઉપર લે કોતિદિયન એજ્યુકેશનના શિક્ષણના પેજ હેઠળ જણાવે છે કે આશરે 8,20,000 માસ્તરો, પ્રોફેસર ગઈકાલ સોમવારના સ્કૂલનો રસ્તો લીધો હતો, તે પહેલાં કે તેમના 12 મિલિયન નિશાળિયાઓ એલેવ આજ મંગળવારના સ્કૂલમાં દાખલ થશે. મિનિસ્ટર de l'éducation ઉપરાંત પ્રીમિયર મિનિસ્ટર જાતે સ્કૂલ અને લીસેની કોલેજની મુલાકાત લીધી હતી અને આજ રોજ ફ્રાન્સવા હોલાન્દ દેશના પ્રમુખ પોતે તેમના મિનિસ્ટર લઈને સ્કૂલની મુલાકાતે નીકળશે, કારણ કે આ વર્ષે અમુક રિફોર્મ સ્કૂલમાં નવો સુધારો લાવ્યો છે. તેના ઉપર પ્રકાશ નાખશે અને માસ્તરોને તેમજ બાળકોને હિંમત અને ઉત્સાહ આપશે. લે કોતિદિયન દેતાઈવાર, વિગતવાર બધી જ સંખ્યા શિફ્ર આપે છે, જેમ કે દાખલા રૂપે એક નિશાળીઓ પાછળ વાર્ષિક 5,870, 5,870 યુરોનો ખર્ચ થાય છે, કે જે નાની સ્કૂલોમાં ભણે છે. આ વર્ષનો ખર્ચો છે અને બાળક દીઠ 8,370 યુરો, 8,370 યુરો અગર કોલેજમાં 6થી 3 સુધી તે ભણતો હોય, અને 11,470 યુરો, 11,470 યુરોનો ખર્ચ લીસેની અંદર બાળક દીઠ વાર્ષિક દર વર્ષેનો છે.
સરકાર ઘણી વસ્તુઓમાં વધારો અને સુધારો લાવશે. આલોકાસિયો de rentrée scolaire, 60,000 માણસોને સ્કૂલો માટે નોકરીમાં લેશે. હાન્ડીકાપે શારીરિક ખોટવાળા બાળકો માટે એક મદદ વગેરે. છતાં કે 58% ફ્રેન્ચ વસ્તી 58% કહે છે કે ફ્રાન્સમાં ભણતરની ક્વોલિટી સંતોષકારક નથી. એમ લે કોટિડિયન આખીરમાં છાપે છે અને સ્કૂલના નવીનમાં આખું પાનું વકફ કર્યું છે. લે કોટિડિયન પાજ 51 ઉપર દુનિયાના નવીન હેઠળ પાછો સિરિયાની લડાઈ ઉપર આવે છે. અગાઉ ફ્રાન્સના નવીનમાં સિરિયા વિશે આવ્યું હતું અને હવે એ દુનિયાના નવીનમાં એક અંગ્રેજ છાપું ઝી ઇન્ડિપેન્ડન્ટ પોતાના છાપામાં જે કંઈ લખ્યું છે તેનો તર્જુમો રજૂ કરે છે. એક એવો જમાનો હતો, તે છાપું લખે છે, કે જ્યારે વોશિંગ્ટન અમેરિકા બોલતો, ત્યારે એક જમાનો હતો કે જ્યારે વોશિંગ્ટન અમેરિકા બોલતો હતો ત્યારે લબનાન, લિબાન, સિરિયા, સિરી, ઇજિપ્ત, મિસ્રના દેશ ધ્રુજતા હતા, કાંપતા હતા. આજે તેઓ હસી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ આ મોયેનોરિયામાં, અરબ મધ્ય પ્રદેશમાં અમેરિકાની વાત ઉપર ભરોસો કરતો નથી. તેની ઇજ્જત આજ પ્રશ્નાત્મક રોમિઝા કોઝ છે. આ વાત અગર સમજવી હોય તો બરાક ઓબામાને શનિવારના ભાષણ કરતાં જોવું હતું તો તમને સમજાઈ જશે. લે કોટિડિયન કહે છે કે 10 દિવસોની ધમકી બાદ કે સિરિયાને ભારે શિક્ષા આપશું, આજ અંગ્રેજ સરકાર અને અમેરિકા સરકારે વાંસો બતાવી દીધો છે. છાપાઓ તેની કમજોરી ફેબ્લેસના શબ્દથી ઉચ્ચારે છે અને આવું વર્તન તેઓ માટે જ ભયજનક છે, કારણ કે ખાસ કરીને ઈરાનને લગતા દોષિયેની અંદર કોઈ લોકો અમુક માણસો ઓબામાને શિથિલ, પોચો, લાશથી ઓળખાવે છે અને બીજા કહે છે કે સિરિયા એક બહાનું છે. તેની પાછળ ઈરાન અને તેની ન્યુક્લિયર તાકાત ઉપર નજર છે. લાશ શબ્દ જે હું બોલ્યો તે ફ્રેન્ચીમાં છે. પશ્ચિમી દેશોને ઈરાન અને કોરે દ્યુ નોરને બતાવવું છે કે અમે ઓક્સિદા એટલા બીકણ અને ના હિંમત નથી. જ્યારે રસાયણક હથિયારોનો ઉપયોગ થાય, આર્મશિમિકનો ઉપયોગ થાય, તો અમે તેનો જવાબ આપશું. અમે જરૂર ડગશું. એવું એક શેરશરનું કહેવું છે. એક શોધ કરનાર એમ બોલી રહ્યો છે. પરંતુ આજે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં જે પસાર થયું તેનાથી સાબિત થાય છે કે ત્યાં પોલિટિક સિયાસત દિવસે દિવસની થાય છે. ગઈકાલ ઓબામા એક વાત કરતો હતો અને આજે કહે છે કે તેમની પાર્લામેન્ટ કોંગ્રેસને પૂછશે. તે શોધ કરનાર શેરશરનું વધુ ઉમેરે છે. હવે જર્મની એક છાપું ઝૈતુન ઉઠાવીએ અને તે લખે છે, જેનો તર્જુમો આપવામાં આવ્યો છે, કે જ્યારે તને ખાતરી ન હોય, એ છાપા ઝૈતુનનું કહેવું છે કે જ્યારે તને ખાતરી ન હોય કે તું બંદૂક ચલાવીશ, બંદૂકથી મારીશ, તો બંદૂક બતાવવાની કોઈ જરૂર નથી. તું અમને શા માટે બંદૂક બતાવી રહ્યો છે? કોંગ્રેસને પૂછવું એ ડહાપણ છે, એ સારું છે, સારી વાત છે, પણ કેટલી ખતરનાક છે. અગર કોંગ્રેસ તેમના પ્રમુખની વિરુદ્ધ ચાલશે તો આવતા દિવસોમાં અગર બશર અલ અસદના સિપાહીઓને આ કેમિકલ હથિયાર વાપરવા હશે તો તેઓ પીછેહટ નહીં કરે, એ જરૂર વાપરશે, કારણ કે ઓક્સિજન ડરી ગયું છે. લોકોનું કહેવું છે કે અત્યારે પશ્ચિમી દેશો અથવા ઓબામા હવે
લોકોનું કહેવું છે કે તે અત્યારે ઓબામા એવા ત્યો નળીના અંદર દાખલ થઈ ગયો છે કે હવે તે નીકળી શકતો નથી, છતાં કે વાતું તો બહુ જ આકર્ષક હતી. અગર કોઈ ના થયું, અગર કાંઈ ન થયું, કોઈ વસ્તુ ન થઈ અને તમામ ફૌજી હુમલાઓ રદ કરી દેવામાં આવે તો તે ઓક્સિદાની નબળાઈ સાબિત થશે. પરંતુ મારો ખ્યાલ છે, એ શેરશર, એ શોધ કરનારનું કહેવું છે કે વાત બહુ છેટી પહોંચી ગઈ છે અગર આ હુમલાઓને છોડી દેવામાં આવે. આના સિવાય બીજાઓનું કહેવું છે કે તે જમાનો પસાર થઈ ગયો કે જ્યારે અમેરિકા અને તેના થોડા સાથીદારોને એમ હતું કે તેઓ દુનિયાના ચોકીદાર જંદાર્મ છે, એ દુનિયાના જંદાર્મ છે. એ જમાનો તો હવે ચાલ્યો ગયો. દુનિયા હવે બદલી ગઈ છે. દેશો પોતાને વધુ સ્વતંત્ર, આઝાદ સમજે છે. સિરિયા, રૂસ અને ઈરાનના દેશો હર વખત સામે આવીને કોલ કરાર કરવાની વાત કરી છે, પણ પશ્ચિમી દેશો હર વખત તેમને ધુતકાર્યા છે, અપમાન કર્યું છે. જે લોકો કહે છે કે અમે બશર અલ અસદ સાથે બેસીને વાટાઘાત કરી શકતા નથી, તે જ લોકો છે કે જેઓ પહેલાં પણ એમ જ પુકારતા હતા કે અમે FLN, આલ્જેરિયન, ઓશિમીન, માઓ, URSS, OLP, ઈરા, એટા, માંદેલા, ANC વગેરે સાથે બેસી શકતા નથી. હિંમત તેનું નામ નથી કે દેશ ઉપર મિસાઇલ, હથિયાર મોકલવામાં આવે, બલકે એવી મરણ નિપજાવે, જીવલેણ લોજિક છોડી દેવી જોઈએ. ઇઝરાયેલને તમે દબાવો કે વફાદારીની સાથે પાલેસ્તીનીય સાથે બેસીને ચર્ચા કરે. સિરિયાને લગતી બાબતો માટે કોન્ફરન્સ જેનેવ 2 બોલાવો અને ઈરાનીઓ સાથે તેના ન્યુક્લિયર પ્રોગ્રામની ચર્ચા કરો. આ બધી વાતો લોકોથી ત્યાં પોતાના છાપાની અંદર બયાન કરી રહ્યો છે. બસ અમારા માન્ય સાંભળનારાઓ, તમને આભાર વ્યક્ત કરું છું અને ઇન્શાઅલ્લાહ કાલે બુધવારની રિવ્યુ ધ પ્રેસ સાંભળવા આમંત્રણ આપું છું. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.